Good morning and welcome to Path of Evolution. આપણે જે ગંગા સતીના ભજનો સમજી રહ્યા છીએ એમાં આ પાંચમું ભજન છે એનું ટાઇટલ કંઈક આવું છે, વચન વિવેકી જે નર નારી. સતી આ ભજનની અંદર વચનના જે વિવેકી નર નારી છે એની વાત કરે છે. આપણે આગળ સમજ્યા હતા કે વચનના ઘણા બધા અર્થ થાય અને સતીએ મોટા ભાગે એ વચન કહેતા સ્વધર્મનો અર્થ લીધેલો છે. સમજણની નિષ્ઠા અથવા નિશ્ચય, સ્વરૂપના સમજણની નિષ્ઠા. બરાબર, જેને સ્વરૂપના સમજણની નિષ્ઠા છે, નિશ્ચય છે, એવા વિવેકી પુરુષ. હવે ઘણીવાર સ્વરૂપની સમજણ તો હોય, પરંતુ વ્યવહારમાં કોની સાથે કેમ વર્તવું એ વ્યવહારિક વિવેક થયો. અને એથી આગળ જે વિવેક કહેતા ડિસ્ક્રિમિનેશન પાવર. જ્યારે આપણે કોઈ પણ ડિસિઝન લઈએ ત્યારે આપણો ડિસિઝન કોઈક સમજણ ઉપર આધારિત હોય છે. તો જેને સ્વરૂપના સમજણની નિષ્ઠા છે એનો ડિસિઝન મોટા ભાગે કેવો હોય? સત. એ હંમેશા સત અને અસત, એટલે સાંખ્ય જ્ઞાનની રીતે જોઈએ તો સત અને અસતનો વિવેક કહેવાય, અને યોગની રીતે જોઈએ તો આત્મા અને અનાત્માનો વિવેક આવે. બંને વસ્તુ એક જ છે. પહેલા સ્ટેપનો આ વિવેક થયો. બીજા સ્ટેપનો વિવેક પુરુષ પ્રકૃતિનો વિવેક આવે, અને ત્રીજા સ્ટેપનો શરીરીનો વિવેક આવે. આવા ત્રણ વિવેક છે. આ ત્રણ વિવેક સમજાય તો આપણને આપણું પોતાનું સ્વરૂપ સમજાય. કહેતા આત્માનાત્માનો જો વિવેક આવે તો આપણું પોતાનું સ્વરૂપ સમજાયું, સમજી લેવું. પુરુષ પ્રકૃતિનો વિવેક આવ્યો તો સમજી લેવાનું કે આપણને જે જગત છે, જે દેખાય છે, એનું રહસ્ય સમજાઈ ગયું છે. અને શરીરનો વિવેક સમજાય ત્યારે સમજી લેવું કે આ જગતની અંદર જે તત્વ છે, જેના આધારે જગત ઊભેલું છે, જેને આપણે ભગવાન કહીએ છીએ, પુરુષોત્તમ કહીએ છીએ, પરબ્રહ્મ કહીએ છીએ, એ ભગવાનનું સ્વરૂપ આપણને સમજાઈ ગયું. એનો મહિમા આપણી જોડે આવી ગયો. અને એથી નીચેનો આપણે જોઈએ વ્યવહારિક વિવેક. આપણે સંસારમાં રહ્યા એટલે વ્યવહારિક વિવેક પણ રાખવો પડે. બરાબર છે કે આપણે સાચા છીએ, સ્વધર્મમાં છીએ, પણ જો વ્યવહારિક વિવેક ના હોય તો મુશ્કેલીઓ ઊભી થાય. એટલે વ્યવહારિક વિવેક એ પ્રથમ સ્ટેપ છે. અને એથી આગળ સત અસતનો વિવેક, પુરુષ પ્રકૃતિનો વિવેક અને શરીરનો વિવેક. આપણે આગળ વધીએ કે વચન વિવેકી જે નર નારી પાનબાઈ, બ્રહ્માદિક લાગે તેને પાય રે. જે નર નારી પોતાના સ્વધર્મમાં રહી અને વિવેકપૂર્ણ જીવન જીવે છે એને બ્રહ્માદિક લાગે પાય રે. એનો શું થયો? દેવ દેવતાઓ એને પગે લાગે છે? ના, એમ એ રીતે નહીં, પણ એના કહેવાનો મિનિંગ એવો છે કે આપણે મોટાઓનો રિસ્પેક્ટ આપતા હોઈએ, બરાબર, અને રિસ્પેક્ટના અલગ અલગ ગ્રેડ હોય. એટલે એ વસ્તુ રિસ્પેક્ટ ક્યારે આપીએ કે આપણે એ લોકોનું એક્સેપ્ટન્સ હોય, એમના આપણે સ્વીકારેલા હોય. એટલે જે દેવ દેવતાઓ છે એવા દેવી દેવતાઓ પણ આવા જે નર નારી હોય એમને રિસ્પેક્ટ આપે છે. રિસ્પેક્ટનો અર્થ એવો નથી કે મોટા કહે છે કે નાના કહે છે. રિસ્પેક્ટનો અર્થ એવો છે કે
દરેકની પોતાનું એક જગ્યા છે. આપણે ઓફિસમાં જોઈએ તો નાનો અધિકારી હોય તો એની એક જગ્યા છે, અને મોટો અધિકારી હોય તો એની પણ એક જગ્યા છે. મોટો અધિકારી નાનીના અધિકારીને એની જગ્યા પૂરતું રિસ્પેક્ટ આપે ને નાનો મોટાને આપે. બરાબર? એટલે એને ગણતી મળે, એ છે એ ટાઈપનું એનું એક્સેપ્ટન્સ માન્ય રાખે. યથાર્થ વચનની શાન જેણે જાણી, યથાર્થ રીતે, યથાર્થ એટલે પૂર્ણ રીતે જે સ્વધર્મ સમજી ચૂક્યો છે. બરાબર? એને કરવું પડે નહીં બીજું કાંઈ રે, એનું બીજું કંઈ કરવાની જરૂર નથી. બીજું એટલે શું? આપણે જ્યારે સ્વધર્મ જાણી ચૂક્યા એટલે બીજા જે સાધનો છે, કયા સાધનો છે? તો જો આપણે દેહ અને પ્રાણને લઈને આપણે સેવા, ધર્મ અને કર્મ આ બધી વસ્તુ કરતા હોઈએ છીએ. મનને લઈ અને આપણે ઉપાસના ભક્તિ કરતા હોઈએ છીએ. એ નવધા ભક્તિમાં એક ભાગ કહેવાય. અને બુદ્ધિને લઈ અને આપણે જ્ઞાન યોગ જે સત્સંગ છે એ કરતા હોઈએ છીએ. બરાબર? એટલે સેવા, ધર્મ, કર્મ, પછી પ્રાણને લઈને આસન યોગ, મનને લઈને ઉપાસના ભક્તિ અને બુદ્ધિને લઈને જ્ઞાન યોગ. ચારે ચાર યોગ આવી ગયા. એટલે ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ એ આપણું શુદ્ધિકરણ માટે છે. આપણું અત્યારે હાલ આપણે જ્યાં આપણને જે કોઝાલિટી લાગેલી છે, એટલે કે આપણે જે આગળના કર્મોના દોષ લાગેલા છે, આપણી અંદર જે અશુદ્ધિ છે, અશુદ્ધિ દૂર કરવા માટે ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ છે. પણ જ્યારે સ્વધર્મ સમજાઈ જાય પછી આપણે પૂર્ણ ભક્તિમાં આવી જઈએ. પછી કરવાનું કંઈ નહીં રહે, બધું થાય. કેવું છે? કરવાનું રહે નહીં, એ થાય. જો 18મા અધ્યાયના 17મા શ્લોકમાં ભગવાન અર્જુનને કહે છે કે તું તારા સ્વધર્મમાં રહી અને તારી જે ફરજ છે, તું અત્યારે સપોઝ લડી રહ્યો છે, તું લડીશ અને કદાચ આખું લશ્કરને કાપી નાખીશ તો પણ તને પાપ નહીં લાગે. કેમ? કારણ કે એ સ્વધર્મ, પોતાના સ્વરૂપની અંદર રહીને ફરજ બજાવતો હતો. એનો જે સ્ટેન્ડિંગ પોઈન્ટ હતો એ ક્યાં હતો? પોતાના સ્વરૂપમાં હતો. જો આપણા સ્ટેન્ડિંગ પોઈન્ટ છે ને એને બહુ સારી રીતે સમજવાની જરૂર છે. સ્ટેન્ડિંગ પોઈન્ટ એટલે આપણે જે જગ્યાએ ઊભા રહી પરિસ્થિતિ ઊભી થાય, એ પરિસ્થિતિમાં આપણે જે જગ્યાએ ઊભા રહીએ આપણી સમજણથી, આપણી બુદ્ધિથી, એ જગ્યાએ આપણો ભાવ ઊભો થાય અને એ જગ્યાએથી એ ભાવનો હેતુ હોય અને એ મુજબ આપણી એક્શન થાય. એટલે કે ભાઈ સાજી રીતે સમજાવો કે કોઈએ મને ગાળ બોલ્યો, બરાબર? તો એ વખતે મારો સ્ટેન્ડિંગ પોઈન્ટ દેહ ઉપર હોય તો મને એ દેહના રિલેટેડ ગાળ હોય તો લાગી આવે. બરાબર? અને એના પછી આપણે શું કરીએ? પેલી પ્રતિજ્ઞા લઈ લઈએ કે હું તને જોઈ લઈશ. બરાબર? પણ સંત મહાત્મા હોય એનો સ્ટેન્ડિંગ પોઈન્ટ ક્યાં હોય? એનો સ્ટેન્ડિંગ પોઈન્ટ ચેતનામાં હોય, આત્મામાં, આત્મભાવમાં હોય. તો એ શું સમજે? વસ્તુ તો એક જ છે, પણ એ સમજે કે આ અજ્ઞાની માણસ છે. કેવો માણસ છે? અજ્ઞાની માણસ છે. બરાબર? એટલે એની સામે થાય નહીં. આ એમણે વિવેક વાપર્યો. શું વાપર્યું? વિવેક વાપર્યો. જો વિવેકની અંદર વચન આવી ગયું, બે વસ્તુ થઈ ગઈ. આપણે સ્વધર્મમાં રહ્યા નથી, આપણે દેહ ધર્મમાં રહ્યા. અને એટલે આપણો દેહ ધર્મનો આપણે વિવેક વાપર્યો. આપણા વિવેકમાં અને સંત જે મહાત્મા
એમણે જે લેટ ગો કર્યું એના વિવેકમાં ફેર છે. આપણે વ્યવહાર મુજબનો વિવેક વાપર્યો, એ પણ સાચો ના વાપર્યો. જેણે એમને શરીરનો વિવેક વાપર્યો. તો આ સ્ટેન્ડિંગ પોઈન્ટ આપણને સમજાય તો ખબર પડે. આપણા ચિત્તની અંદર બધી હેબિચ્યુઅલ આગળ જે વર્તી ચૂકેલા છીએ એ બધી માહિતીઓ પડેલી છે. એને લઈને આપણે ઘણા બધા પ્રસંગોએ આપણું સ્ટેન્ડ લેતા હોઈએ છીએ. એટલે કે જેવો આપણો સ્ટેન્ડિંગ પોઈન્ટ એવો આપણો વ્યૂ પોઈન્ટ. જે પ્રમાણે આપણે સ્ટેન્ડ લઈએ એ સિચ્યુએશનની અંદર, એ પરિસ્થિતિની અંદર, એ મુજબ આપણને પરિસ્થિતિ દેખાય. પરિસ્થિતિ તો સેમ જ હોય, પણ અલગ અલગ વ્યક્તિને એ અલગ અલગ રીતે જોવા મળે, કારણ કે દરેકના સ્ટેન્ડિંગ પોઈન્ટ અલગ હોય. આપણે મન પ્રધાન હોઈએ તો આપણને લાઇક ડિસલાઇક ઉપર જાય. શું હોય? લાઇક ડિસલાઇક ઉપર. જો આપણે ઘણીવાર સત્સંગ સભાઓમાં જતા હશું અને રસોડામાંથી બહુ સારી સ્મેલ આવે તો ઘણાને કથામાં રસ હોય અને ઘણાને એ જે સ્મેલ આવી એ સરસ મજાના ગોટાની સ્મેલ આવતી હોય તો ગોટા સારા ભાવતા હોય તો મન ત્યાં ખેંચી જાય. બરાબર? એટલે શું થઈ ગયા? મંજીરામ થઈ ગયા. ખ્યાલ આવ્યો કે નહીં? મન લાઇક ડિસલાઇક ઉપર. સરસ મજાની કથા ચાલતી હોય ભગવાનની, પણ કોક બુદ્ધિના લેવલે કોન્સેપ્ટમાં ફસાયેલો હોય તો એ શું કહે કે આ બરાબર સાચી વાત નહીં, હું તો આવું માનું છું. પણ એ માનવું કોની ઉપર આધારિત છે? તારી પોતાની કોર બિલીફ ઉપર આધારિત છે. એક જ વસ્તુ વ્યક્તિઓ અલગ અલગ રીતે માનતા હોય છે. આજે ભગવદ્ ગીતા લો તો એની હજારો કોમેન્ટ્રી છે. શંકરાચાર્ય જે દૃષ્ટિકોણથી જોવે છે એ અદ્વૈતના દૃષ્ટિકોણથી જોવે છે, જ્યારે રામાનુજાચાર્ય વિશિષ્ટ દ્વૈતના દૃષ્ટિકોણથી એ જ વસ્તુ જોવે છે અને મધ્વાચાર્ય દ્વૈતના દૃષ્ટિકોણથી એ જ વસ્તુ જોઈએ છે. એટલે વસ્તુ તો એક જ છે, પરિસ્થિતિ એક છે, સિચ્યુએશન એક છે, જોવાના દૃષ્ટિકોણ અલગ છે. કેમ કે દરેકનું સ્ટેન્ડિંગ પોઈન્ટ અલગ છે. એટલે આ વસ્તુઓ સમજાય તો પછી સાચી રીતે જો યથાર્થ રીતે આપણને આપણો સ્વધર્મ સમજાય. સ્વધર્મ એટલે આપણો સ્ટેન્ડિંગ પોઈન્ટ કયો હોવો જોઈએ? આપણો સ્ટેન્ડિંગ પોઈન્ટ આત્મભાવનો હોવો જોઈએ. આપણી બહાર આ પ્રકૃતિ છે, બરાબર? અને દરેક સેકન્ડે પરિસ્થિતિઓ સર્જાય છે, ઇવેન્ટ્સ આવે છે, સિચ્યુએશન આવે છે અને આપણે એ સિચ્યુએશન મુજબ ઊંચા નીચા થઈએ છીએ. બરાબર? કે આપણું કોઈ પાળેલું પેટ હોય, કૂતરું હોય, પાળેલું કૂતરું, બરાબર, કાં પછી ગાય ભેંસ ગમે તે હોય, તો એની પાસે જઈએ તો આપણે એના માલિક બની જઈએ છીએ. બરાબર? આપણને ગમતું કોઈ સંગીત હોય તો એ સંગીતના સાંભળનારા બની જઈએ છીએ. આપણે જ્યારે આપણા મકાનની વાત કરતા હોઈએ તો આપણે મકાનના માલિક બની જઈએ છીએ. આપણે ઓફિસમાં હોઈએ ત્યારે ઓફિસર બની જઈએ છીએ અને આપણે આપણા પત્ની સાથે હોઈએ તો આપણે પતિ બની જઈએ છીએ. જો પરિસ્થિતિ મુજબ આપણે આપણો રોલ બદલીએ છીએ. બરાબર? આ બધું જ આપણે દેહથી કરીએ છીએ, એ જ રીતે મનથી કરીએ છીએ. મનમાં જે પ્રમાણે લાઇક ડિસલાઇક હોય પ્રમાણે જ આપણે વર્તીએ છીએ અને એ જ પ્રમાણે આપણે બુદ્ધિથી પણ પોતાનો સ્ટેન્ડ પોઈન્ટ લઈએ છીએ. આપણી જેવી કોર બિલીફ હોય એ પ્રમાણે આપણે માનીએ છીએ, નથી માનતા. આજે બે જણ હોય, બે મિત્રો હોય, ઓફિસમાં જ હોય, બરાબર? અહીંયા એવું ઘણીવાર બને તો એકાદશીનો દિવસ હોય તો એક વ્યક્તિ એકાદશી માનતો હોય, બીજો એકાદશી ના માનતો હોય. બંને સાથે જ લંચ લેતા હોય પણ બંનેના દૃષ્ટિકોણ અલગ છે તો બંનેનું ફૂડ અલગ છે ને? એ કેમ? કોન્સેપ્ટ ઉપર છે. દરેક બંનેના કોન્સેપ્ટ અલગ છે માટે. પણ આપણે કોન્સેપ્ટથી પર એટલે કઈ જગ્યાએ આપણો જે સેલ્ફ છે, ઇન્ડિવિડ્યુઅલ સેલ્ફ, જેને ચેતના કહી શકાય, જેને જીવ પણ કહી શકાય, એના સ્ટેન્ડિંગ પોઈન્ટ ઉપરથી જો આપણે જોઈએ
તો દરેકની અંદર આત્મા નામનું જે તત્વ છે એક છે. તો જેમ આપણે આગળ વાત કરી કે સંત મહાત્માએ એમનું અપમાન થયું તો પેલા માણસને શું ગણ્યો કે અજ્ઞાની માણસ છે, એમ કરીને એને લેટ ગો કરી દીધો. એ આત્મભાવથી જોયો કહેવાય. કારણ કે એમણે પોતાનું જે સ્વરૂપ છે, જે દેહ છે, જે દેહ દ્વારા પોતે પ્રકાશી રહ્યા છે, એને કેવું માન્યું? રિલેટિવ. કેવું માન્યું? રિલેટિવ છે, નથી એવું નહીં. પણ એને લઈ અને એ ઝઘડો કરવામાં કે એ જે કહેવાય ને કે પ્રતિજ્ઞા કરવામાં કે હું તારો બદલો લઈશ, કે આમ જોઈ લઈશ, પેલું કરી લઈશ, એ તમે એનર્જી બ્લોક કરો છો. એનો કોઈ અર્થ નથી એનર્જી બ્લોક કરવાનો. એનર્જી બ્લોક થશે તો કર્મનું બંધન થશે અને એનો તમારે બદલો ચૂકવવો પડશે. આગળ સમજીએ શું કહે છે કે વચનમાં સમજે તેને મહાસુખ ઉપજે. જો સતી મહાસુખ ઉપર લઈ ગયા. સુખ નહીં, મહાસુખની વાત કરી. એ તો ગત ગંગાજી કહેવાય રે. બરાબર. એક મના થઈને આરાધ કરે તો નકલંક પ્રસન્ન થાય રે. અહીંયા નકલંક એટલે આત્મારામ. બરાબર. અને એક મના એટલે, હવે એક મના એટલે કેવી રીતે? આપણે બીજા બધાને ભેગા કરીને આપણે આરાધના કરવાની છે? ના, એવું નથી. આપણે પોતે પોતાનું જોવાનું છે. એટલે મારે મારી ઉપાસના કરવાની છે, તમારે તમારી કરવાની છે. મારને મારા કર્મદોષો નડે છે, તમને તમારા કર્મદોષ નડે છે. મારે મારા કર્મદોષોથી પર થવાનું છે. મારી અશુદ્ધિ મારે દૂર કરવાની છે, તમારી અશુદ્ધિ તમારે દૂર કરવાની છે. તો એક મનાનો અર્થ શું થાય? આપણી અંદર બી હાલ જોયું ને કે આપણી અંદર 3 શરીર છે. એ 3 શરીરને લઈ 5 કોષ છે. બરાબર. 3 શરીરને ચોથો આત્મા, 5 કોષ અને 5 છઠ્ઠો આત્મા. એ રીતે તમે આપણે આગળ જોઈએ તો કે ભાઈ સાંખ્યની રીતે જોઈએ તો 24 તત્વ અને 25મો આત્મા. એટલે ભગવાને જે 7મા અધ્યાયમાં પરા અને અપરા બેનું મિક્સર છીએ આપણે. બરાબર. અપરાના 24 તત્વ. એ જ 24 તત્વને 5 કોષ તરીકે કીધા અને એ જ 24 તત્વને 5 કોષને 3 શરીર તરીકે કીધા. વસ્તુ એક જ છે, એને અલગ અલગ રીતે બતાવવામાં આવ્યા છે. તો એક માના થઈને એટલે કેવી રીતે કે જે મારા મનની અંદર છે એ જ મારી અંદર બુદ્ધિની અંદર છે, એ જ વસ્તુ મારા ચિત્તની અંદર છે, એ જ વસ્તુ મારા અહંકારની અંદર છે, એટલે અંતઃકરણ આવી ગયા. એ જ વસ્તુ મારા પ્રાણ અને દેહની અંદર છે. તમે કહેશો કે દેહની અંદર હોય? હા. દેહના પોતાના જે સેલ છે એની પોતાની મેમરી છે અને એ મેમરી પ્રમાણે એ હેબિચ્યુઅલ તમે જુઓ, જેમ મોર એન્ડ મોર આપણે પ્રેક્ટિસ કરીએ તો દેહ એ પ્રમાણે ટેવાઈ જાય. તમે જાતે ચેક કરો. આપણો દેહ ગાડી ચલાવવા માટે ટેવાયેલો છે, તો જે જાણીતા રસ્તા છે ત્યાં આપણે વિશેષ ધ્યાન આપવાની જરૂર નથી પડતી. આપણું શરીર ખેંચી જાય. આપણે શરીરની અંદર જે નોલેજ છે બોડીની અંદર એ ખેંચી જાય. અને એથી ઊંડા જો તો દેહની અંદર જે આપણું બ્લડ રહેલું છે, બ્લડની અંદર જે પ્લાઝમા રહેલા છે, એ પ્લાઝમાના જે કણો છે એ કણની અંદર ચેતના રહેલી છે. એટલે પૂરેપૂરું જ્ઞાન એ પ્લાઝમાના કણની અંદર જેટલું જ્ઞાન છે એટલું જ્ઞાન આખી બોડીમાં છે, એટલું જ્ઞાન આખા અહંકારમાં છે, એટલું જ જ્ઞાન ચિત્તમાં છે, એટલું જ જ્ઞાન મનમાં છે અને એટલું જ્ઞાન બુદ્ધિમાં છે. અને એ જ જ્ઞાન આપણા પોતાના જે જીવ કહેવાય ઇન્ડિવિડ્યુઅલ સેલ્ફ એની અંદર છે. અને એથી આગળ જઈએ તો કોસ્મિક બિંગ તરીકે આખા બ્રહ્માંડનું જ્ઞાન પણ એ સેલની અંદર છે. મનાય એવી વાત નથી પણ છે. અને એ જ પ્લાઝમા એ તમે જુઓ, એક બાજુ આપણું જે બ્લડ છે એના જે પ્લાઝમા છે એ આપણી જે કહેવાય ને કોન્શિયસનેસ, ચેતના અને જે પ્રાણ છે એ શક્તિ છે એને લઈ અને
આપણને જીવંત રાખે છે. સેમ વસ્તુ આપણું જે બ્રેઇન છે એની અંદર જે ઝબકારા થાય છે એની અંદર ઇલેક્ટ્રો અને મેગ્નેટો બે ધ્રુવ છે અને એ આપણી આખી નર્વ સિસ્ટમની અંદર આપણને જીવંત રાખે છે. આપણે એમાં નહીં જઈએ અત્યારે. તો આ જે એક મના કેવી રીતે થવાય, આપણે કહીએ છીએ કે ઇનર હાર્મની અને આઉટર હાર્મની આપણે કેળવવાની છે. તો જે ઇનર હાર્મની થાય તો એક મના થયા કહેવાય, અને પછી આઉટર હાર્મની કહેતા કોસ્મિક સાથે આપણે મેચ કરવાનું છે. ઇનર હાર્મની કેવી રીતે થાય, સહજતા કેવી રીતે આવે, તો આપણે પહેલાં દેહને બેલેન્સ કરવો પડે, સમતામાં લાવવો પડે. પછી પ્રાણ અને અપાન છે એની ગતિને સમતા લાવવી પડે. પછી મન છે એમાં સમતા લાવવી પડે, અને બુદ્ધિ એમાં સમતા લાવવી પડે. જો સમતા દરેક જગ્યાએ જરૂરી છે, આ ગીતાનો મેઇન સાર છે. સમતા એટલે સહજતા આવવી જોઈએ, તો કામ થાય. હવે આગળ જોઈએ. એથી નીચેના લેવલનું વાત કરે છે. આગળ વચને થાપણ ને વચને ઉત્થાપન, વચને મંદાય પ્રભુનો પાઠ. જો અહીંયા વચનનો અર્થ બદલાઈ ગયો. વચનના પૂરા એ તો નહીં રે અધૂરા, વચનનો લાવે જોને ઠાઠ રે. સતી અહીંયા એમ કહે છે કે આ લોકની અંદર આપણે કંઈક સંકલ્પ કર્યો હોય, વિધિ કરી હોય, વિધિ કરવાની હોય, સંકલ્પમાં કર્યો હોય એને પૂર્ણાહુતિ માટે, બરાબર. આપણે ભગવાનને કીધું કે ભાઈ મારા ત્યાં છોકરો અવતરશે તો હું આ યજ્ઞ કરાવીશ. એટલે કે જે ધર્મ અને કર્મ માટે આપણે જે સંકલ્પ લઈએ છીએ એ સંકલ્પ લીધા પછી એની વિધિ કરવી પડે, અને વિધિ કર્યા પછી એની પૂર્ણાહુતિ કરવી પડે. હવે સંકલ્પ લીધો એટલે એનું ફળ હોય, બરાબર. અને એ ફળ મુજબ આપણને એનું એ જે ફળ મળે, અને એ ફળ આપણને શું કરે, એ ફળ ઓલવેજ આપણે પ્લસમાં હોય કે માઇનસમાં હોય, બરાબર. એટલે આપણે કહીએ કે બહુ સારા કર્મો કર્યા તો સ્વર્ગમાં જવાય, અને ખરાબ કર્મો કર્યા તો નરકમાં જવાય. એટલે આ લોકના જે ધર્મ અને કર્મ એના માટે શું જોઈએ, સ્થાપન કરવું પડે અને ઉત્થાપને કરવું પડે. તમે જોજો કે કોઈ પણ પંડિત છે, કોઈ પણ વિધિ કરાવવા આવે ત્યારે પહેલાં સંકલ્પ લેવડાવે તમને, અને પછી પૂર્ણાહુતિ કરાવવામાં આવે, બરાબર. પણ જો યથાર્થ વચન સમજ્યા હોય, જો આગળ સતીએ કીધું એને કરવું પડે નહીં, બીજું કાંઈ રહે, એને બીજું કંઈ કરવાની જરૂર નથી. પણ જે નાશ પૂરું સમજેલા હોય, જે અત્યારે આપણા જેવા જે માર્ગે હોય, એને આ બધી વસ્તુઓ એક યા બીજી રીતે કરવી પડતી હોય છે, અને કરવામાં કંઈ ખોટું નથી. ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિના માર્ગે આપણે ચાલી રહ્યા છીએ. આપણે હજી સાધક અવસ્થામાં છીએ, ત્યારે આ જે સંસારના રિલેટેડ જે ધર્મ કર્મ છે એમાં આપણે જોડાતા હોઈએ છીએ. તો વચને થાપન ને વચને ઉત્થાપન સમજાઈ ગયું. એટલે એ વચન એટલે કયું, સંકલ્પ. આપણે કોઈ સંકલ્પ કર્યો હોય તો પછી એ સંકલ્પ પૂર્ણ કરવા માટે, અથવા પૂર્ણ થાય એટલે એ વિધિ કરવી પડે, અને એની પૂર્ણાહુતિ કરવી પડે, એનું ફળ આપણને મળે. હવે તરત જ બીજામાં જો અલગ વસ્તુ થઈ જાય છે કે વચનના પૂરા એ તો નહીં રે અધૂરા. તો અહીં શું કહે છે કે જેણે સ્વધર્મ પાડી લીધો એના પછી આ જે પૂજા પાઠ, ધર્મ, કર્મ એમાં બહુ ફસાવાની જરૂર નથી. તમારી આજુબાજુ જે હોય એના સંતોષ માટે તમે પાર્ટિસિપેટ થો, એનો કોઈ આપણે વિરોધ નથી કરવાનો, અને ખોટી પણ બાબત નથી. પણ એની અંદર સ્ટક થવાનું નથી, ફસાવાનું નથી. કહેવાનો અર્થ શું છે કે ધર્મ અને કર્મ કેવું છે કે એમાં ઓલવેજ કંઈક કરવાનું હોય અને એને લઈને કંઈક ફળ મળે. પણ જેમ ભગવાન કૃષ્ણએ કીધું ને કે
ફળ કેવું હોય, બહુ સારામાં સારું ફળ મળે તો બ્રહ્મલોકમાં જવાય, અને પણ ત્યાંથી પાછું આવવું પડે. કેમ? કર્મનું ફળ ખૂટી જાય. એટલે જ્યાં સુધી કરવું છે એવો ભાવ છે અને આ ફળ મળશે, પેલું ફળ મળશે એવી નિષ્ઠા છે, ત્યાં સુધી કરતાપણું મળશે નહીં. આ યાદ રાખજો. એટલે જો વચનનો અહીંયા ભેદ જણાય છે, બરાબર. એટલે વચને થાપન ને વચને ઉત્થાપન વર્સિસ યથાર્થ વચનની શાન જેણે જાણી એને કરવું પડે નહીં, બીજું કાંઈ રહે. એ બેમાં ફેર છે. વસ્તુ વચનમાં છે પરિપૂર્ણ પાનબાઈ, વચન છે ભક્તિનું અંગ રે. એટલે જે સમજુ નર નારી હોય, બરાબર. સમજુ નર શું થયો? જે સમજણવાળા છે. સમજણ કહેતા સેલ્ફ એક્સપિરિયન્સવાળા છે, બરાબર. જે સેલ્ફ એક્સપિરિયન્સ, પોતાના અનુભવ જે કાયમી છે, અનુભવો બદલાય નહીં. આત્માનો અનુભવ કદી બદલાય નહીં, એ એવો ને એવો રહે. એટલે એ જે વચન છે, સ્વધર્મ છે, ભક્તિનું અંગ છે. ગંગા સતી એમાં બોલિયા રે પાનબાઈ, કરવો વચનવાળાનો સંગ રે. હવે જો વચનવાળામાં શું થાય કે વચનવાળા સાધકમાં અલગ દરેકની કક્ષા હોય, પણ વચનવાળા છે એ લાખ દરજે બીજા કરતાં સારા. સાધક જે હોય એ ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિના માર્ગે વચનમાં માનતો હોય કે એથી પર એ ચારે વસ્તુ પરિપૂર્ણ થાય, એટલે જે પરાભક્તિ આવે એ સ્વધર્મ આવ્યો કહેવાય. અને એમાં હોય તો એ ઉચ્ચ ભક્ત કહેવાય. પણ ધર્મ કર્મમાં હોય એ પણ ભક્ત છે, એ સાધક છે, એ જતે દિવસે આગળ પહોંચશે. માટે વચનવાળાનો સંગ કરવો, એવું સતી અહીંયા કહે છે. તો આપણે અહીંયા આ ભજન પૂરું કરીએ.